જેમ જેમ દિવસો જાય એમ બધા બ્રાહ્મણો અને બધા ઘણા ઘણા આવે હો, અગણિત. મંડપ કુંડ કરાવ્યો, જેવો કુંડના ગ્રંથે બતાવ્યો. જો ગ્રંથ પ્રમાણે કુંડ પાછા હો, શાસ્ત્ર વિધિ પ્રમાણે, જેમ તેમની આડધડની. મંત્રના જપ થાય, અભિષેક થાય, ચારે વેદના સુક્ત ભણાય. આ બધું જોઈને મહારાજ બહુ રાજી થયા હો. અદભુત બધા તળાવનો આરો, તળાવના કાંઠા ઉપર બ્રાહ્મણો, હજારો બ્રાહ્મણો જમે. પણ કેટલાક બ્રાહ્મણો હારા દ્વેષે રાખે. સમજાય કે સ્વામિનારાયણ આટલો મોટો યજ્ઞ કરે, આટલા બધા બ્રાહ્મણોને જમાડે, કે હારું એનું કઈ ખૂટતું કેમ નથી કે લ્યો. એને કહેવાય વિઘ્ન સંતોષી. હારા કામમાં કંઈક વિઘ્ન થાય ને તો એને મજા આવે. હવે આનું કરવું કેમ કે રસોડામાં રાંધવાય જાય, સેવાય કરે, પણ દ્વેષ કરે કે આનું ખૂટાડવું કેમ. રસોડું તો બધું હાથમાં હોય. હવે જંગલ જવું હોય ને, કેટલાક કુસંગી બ્રાહ્મણો નાવા ધોવાનું કાંઈ હોય નહીં. જંગલ જવાનું ઘીના લોટા ભરી જાય, તો પાણી લેવા કામ આવે. ઘીના લોટા ભરી જાય, મેં ઠોલી આવે મારા પાસે. લ્યો આવો ધંધો કરે તોય સારું ઘી ખૂટે નહીં. કેટલાક વામમાર્ગી બ્રાહ્મણો રાતના ભેગા થયા. અરે ગમે તેમ સ્વામિનારાયણ લાડવા ખૂટાડવા તો ખરા કે લો શું કરશું. રાતના થયા ભેગા, 50 જણા ભેગા હો. મારા કોઠો તોડ્યો, લાડવા ભર્યા હતા ને. તળાવ નિકોર કોઠો તોડ્યો આખો. દરવાજો હતો, તાળું દીધેલું હતું, એમાં કોઠો તોડી બાંકોરું કરી અંદરથી બધા લાડવા તળાવ નાખી દીધા હો. માછલાને લહેર થઈ પડી અંજાને. આખો કોઠો ખાલી, એક લાડુ રહેવા દીધો નહીં મેં. અને પછી પાછો રાતોરાત કોઠો ચણી દીધો હતો. એમને બધું ગોઠવીને વ્યવસ્થિત કરી નાખ્યું. સવારે લાડો આવશું લેવા આવશું, સ્વામિનારાયણ લાડવા ક્યાંથી કાઢશે. એને ઈ તાણ હતી, સમજ્યા કે નહીં. તે હારા નાયા ધોયા વગર વામ માર્ગી એટલે હાવ અઘોરી જેવા કહેવાય. સમજ્યા, નાવું ધોવું દાંતણ પાણી કાંઈ નહીં ભાડ્યા ને. સમજ્યા ને, સીધા ઉઠે ને ખાવા દોડે લાડવા ખાવા, એવા મારા હાવ. મહારાજ બ્રાહ્મણો જાણીને જમાડતા હતા. પુણ્યની આશા મહારાજને નથી, સમજ્યા કે નહીં. મહારાજ જાહેર સભામાં બ્રાહ્મણોને કીધું, તમારે જેવા બ્રાહ્મણોને જમાડવાથી પુણ્ય ન થાય. અમે સમજી મહારાજ કે સમજ્યા ને, પણ બ્રાહ્મણ જાત છો એટલે જમાડીએ છીએ તમને. હવારે તો મહારાજ ચાવી લઈને આવ્યા બ્રાહ્મણોને લાડુ ટીમણ દેવા માટે. જેવું તાળું ખોલ્યું, દરવાજો ખોલ્યો તો કોઠો આખો લાડવાથી ભરેલો હતો. લ્યો તો ઓલા જોઈ જ રહ્યા છે ને, મને મારા લાડુ આવ્યા ક્યાંથી કે. મહારાજ ગમેલા ભરી ભરીને મંડ્યા દેવા. ઓલા કે આખી રાત હેરાન થયા, પાયમાલ થયા. હારું આનું કઈ ખરાબ તો થતું જ નથી કે. નિષ્ઠા હોય ને, નિષ્ઠા. જો ચિરેના હનુભા હતા તો તમે કેટલાક જોયા હશે ખબર. ઈનવડામાં આપણે પેલા પિસ્તોલ લઈને એમ હાજર રહેતા, આચરમાં જ આવે ત્યારે ભેગા આવતા. ઈ એકવાર 500 સૈનિકોના હફસર તરીકે પોતે હતા. જંગલમાં ગયા હશે અને જંગલમાં જ રહેવાનું હોય, બીજા તો કોઈ સત્સંગી હોય નહીં. જોકે હા અભણ હતા, પણ સંતોની કૃપાથી એને નોકરી મળી ગઈ હતી એવી. ગમે ત્યાંથી હાંચે પાણી ભરી આવે, ઘડો ભરીને રાખે, ઢાંકીને રાખી દે. સવારે ઉઠી અને જંગલમાં પણ નાહી ધોઈને પૂજા પાઠ કરીને પછી જમે. આવો નિયમ રાખે. બીજા કેટલાક દ્વેષી હતા, એ કે સાહેબ કે હારા પાણી હાંજે ભરી આવે, ક્યાંક નાય ધોએ. બધા હુઈ ગયા ને, એક દી પાણીનો ઘરો ઢોરી નાખ્યો, હવરો કરી જેમ હતો એમ ઢાંકી દીધો. સવારે કેમ સાહેબ નાય છે કે આપણે જોઈએ તો ખરા. તો સાહેબને તો સવારે એમ જ હતું. સવારે ઉઠ્યા, દાંતણ પાણી કરી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘડો ખોલી નાવા માંડ્યા. માંથી પાણી નીકળી. મને બોલો, ભગવાને પાણી એનું ભરી દીધું. પાણી ઢોળવા વાળા જોઈ જ રહ્યા, ભાઈ સાહેબ પાણી આવ્યું ક્યાંથી કે હાલ્યો. તઈ એલાને ભાવ બેસી ગયો કે ભાઈ આ સાહેબ આપણો સાચો છે, એના ભગવાન સાચા છે, આ શક્ય નથી. પછી તો સાહેબની સેવા કરતા, અમે પાણી ભરી આવી દઈશું તમને, તમે નાવજો ધોજો ને પૂજા કરજો. કે લ્યો, એક હરિભગતને ત્યાં પણ ભગવાન નવું કરે તો અહીંયા તો ઠાકોરજી સ્વયં પોતે બેઠા છે. લાડવા ખૂટે? ગમેલું ઘી ઢોળે તો ખૂટે. એક બ્રાહ્મણે તો 100 બકોર કર્યો, ઘી ખૂટ્યું, ઘી ખૂટ્યું, ઘી ખૂટ્યું, હોહોકાર થઈ ગયો. તમને સાંભળે, એક ગામમાં હું હજી નાનો હતો, સાધુ નથી થયો, લાડવા ખૂટ્યા હતા, સમજ્યા કે નહીં.
જગનમાં એવો એક જ જગન થયો હતો કે લાડવા ખૂટ્યા હતા. પેલા શું માણસો પછી જેટલા લાડવા પીર્યા ને બે લેતા આવે ને આમ લકાડતા આવે ને કોથરીમાં ઘાલતા આવે એવું કરતા માણસો. હવે કોઈ ઉપાડતા નથી. હવે મોતિયા લાડુ આવે કોથરીમાં ભરાતા આવે સમજા ને, જી આવે પીરવા તો લેતા જ આવે, ના જ ન પાડે. તે હારા લાડવા ખૂટ્યા, સોર બકોર થઈ રહ્યો, લાડવા ખૂટ્યા. પછી કોઈ કંઈક સફરજન કે ફળની કોથરી ભરી જતો ને તો વોલેન્ટિયર હોય ને એ છોડે ને મેં જો કે લાડવા ભરી જાય તો કાઢો તો ફળ નીકળી પડે. લ્યો આવું થયું હતું. પછી મહારાજ આવ્યા, ગોવિંદ સ્વામી કે મહારાજ ઘી ખૂટ્યું એમ લાગે છે કે મહારાજ હાલો. એક કોઠી તો ઘીની ભરી હતી. મહારાજ કે ભરી છે ને સોટી અડાડી. મહારાજ કે આમાંથી જેટલું જોઈએ એટલું ઘી કાઢો કે તપેલા ને તપેલા ભરો. હવે જેમ ગંગાનો પ્રવાહ આવે ને કોઠીમાંથી ઘીનો પ્રવાહ આવે કે ખૂટે જ નહીં. છતાંય બ્રાહ્મણો વિચાર કર્યો કે કંઈક તો કરવું. કે કુસંગી બ્રાહ્મણ બધા રસોડામાં ભેગા થયા હતા ને એને નિર્ણય કર્યો હતો કે આજે તો કંઈક કરીએ કે અમને સ્વામિનારાયણ ખોટું બતાવીએ જ. એમાં શ્રીજી મહારાજ તો અંદર જામી ખબર પડી ગઈ આજે કંઈક બ્રાહ્મણો કારો કેળ કરવાના છે. સત્સંગી બ્રાહ્મણોને મહારાજ રેડી રાખ્યા અબોટિયા પહેરાવીને. મહારાજ કોઈલા બહાર નીકળેલ તમે અંદર કરી જાજો અને આખો રસોડો કવર કરી લેજો. પછી મહારાજ ગયા અંદર. ઓલા બધા લાડુ બનાવતા હતા ને 500 મણનું ચૂરમું તૈયાર રાખ્યું હતું સમજા ને, એ જેમ તેમ કરવું હતું એને. મહારાજ કે ભૂદેવો બહુ કામ કર્યું, તમે બહુ સેવા કરી, અમે બહુ રાજી થઈ ગયા. તમને હમણાં દક્ષિણા દેવી છે કે બારે હાલો કે સમજા કે નહીં, દક્ષિણા દેવી છે. એટલે બ્રાહ્મણો દક્ષિણા નામ સાંભળે એટલે તો ખુશ થઈ ગયા. બહાર નીકળ્યા, હાથ ધોયા ને શ્રીજી મહારાજ આવડો 3 રૂપિયાનો ભરી એક પાટ ઉપર બેઠા. બ્રાહ્મણોને દક્ષિણા દેવા માટે જ્યાં બ્રાહ્મણો હાથ ધોઈને દક્ષિણા લેવા આવે છે ને ત્યાં તો 2 કાઠી આવ્યા અને આખો 3 ઉપાડી ગયા. લ્યો મહારાજને કે મહારાજ ભૂખીએ પેટે દક્ષિણા ન દેવાય, જમે આડ્યા પછી દક્ષિણા દેવાય એમ કરીને ઓલા તો ઉપાડી જ ગયા. કે મહારાજ કે ભણું આ કાઠી ઉપાડી ગયા, લ્યો કે તમને દક્ષિણા દેવી હતી અમારે કે લ્યો. પછી મહારાજ બ્રાહ્મણોને કે હવે તમે જમી લ્યો, દક્ષિણા તો દેશું. બ્રાહ્મણોને ખબર પડી ગઈ મારા કડ કરી છે. ઓલા કુસંગી બધા બ્રાહ્મણો રસોડામાં બહાર આવી ગયા ને એટલે ઓલા તૈયાર હતા, અંદર ઘૂસી ગયા બધા સમજા ને. પછી દરવાજો કરી નાખ્યો બંધ. એ આખો અંભાર લીધો, રસોડો આખો કવર કરી લીધો. પછી ઓલા બ્રાહ્મણો ખીજાણા સમજા ને, કાંઈક તો કરવું, મારે લાકડી લઈને પંગતમાં જાય જમવા. લ્યો મહારાજ કે જમવામાં લાકડીની શું જરૂર છે કે લાકડી તજાવી. એટલું તોફાન કરે તો પછી લાડવા જમાડવાના પાછા, કાઢી મૂકવાના નહીં. આપણે તો કાઢી મૂકી લો, આપણે કંઈક તોફાન કરે ને 2 લાફા મારીને જવા દે કે નીકળો તમારું કામ નથી. મહારાજની એ નીતિ નથી. આટલું તોફાન કરે, આટલું બગાડે, છતાં પણ પંગતમાં જમવા માટે બેસાડ્યા. ગાડા બનાવ્યા હતા વ્હીલ નાખીને, મેં 2-4 જણા ખેંચે ને અમે બીજા પીરસતા આવે ને. મહારાજ કે આજે કુસંગી બ્રાહ્મણો ગાડું ખેંચે અને સત્સંગી બ્રાહ્મણો તિલક ચાંદલા કંઠીવાળા છે ને પીરસશે કે લ્યો એવો કાયદો કર્યો સમજા ને. ઓલ્યાને ગાડું તાણવાનું અને સત્સંગી બ્રાહ્મણો લાડવા પીરસે. ઓલ્યાને તોય કંઈક કરવું તો હતું. પછી મહારાજ 200 પાડાઓને કીધું કે તમે 4 બાજુ ગોઠવાઈ ગયા, બંદૂકો લઈને 4 બાજુ ગોઠવાઈ ગયા. પીરસાણું છે, જય બોલાણી જમવાની શરૂઆત કરીને ઓલ્યાને એમ કે કંઈક તોફાન કરીએ. ત્યાં તો મહારાજે બંદૂકની છૂટી દીધી સમજાને. એવા ધડાકા કર્યા ને બંદૂકના. સંતો પણ લાકડું લઈને ગોઠવાઈ ગયા હતા પંગતમાં. તમારે જેવા હરિભક્તો આવ્યા હતા ને એને મહારાજ કીધું તો બધા પંગતની 4 બાજુ ઊભી જાઓ, ધોકા લઈને. મારવા નથી પણ ડરાવવા તો પડશે જ. પછી એવા બી ગયા ને બંદૂકના અવાજથી. અને મહારાજે પંગતમાં કીધું ભૂદેવો જમો તમે જો જમે આવીને ઉઠ્યા ગોલી આવશે. શું બંદૂકની ગોલીની બીકે પણ મહારાજે લાડવા જમાડ્યા છે. હા એટલે આ સર્વોપરી અવતાર કહેવાય. દુનિયામાં ન હોય આવું ક્યાંય. લાડવા ખાવાય કે નથી ખાવા છનાવાના, નહીતર આવે બંદૂક. બોલો કરે એવું કોઈ કરે? ખાવું કે નથી ખાવું? ઉભો નથી કે ખાધા વગર. મહારાજ કે ગોલી આવશે, મરી જાશો ને એનું અમને પાપ નહીં લાગે મહારાજ. અને તમે જમશો તો અમારે પુણ્ય જોઈતું નથી કે લ્યો મરી જાશો તો પાપ નહીં લાગે, અને તમે લાડવા ખાઓ ને એનું અમારે પુણ્ય તમારી પાસે રાખજો કે મહારાજ અમારે કાંઈ જરૂર નથી. એમ શ્રીજી મહારાજ જોરદાર જગન કર્યો.
પછી હળવદના અને બ્રાહ્મણો બધા સત્સંગી બ્રાહ્મણો બધા આવ્યા હતા. શ્રીજી મહારાજ એના દ્વારા બધા એ બધાને જમાડ્યા. પછી એમ તો શ્રીજી મહારાજ 1-2 દિવસ નહીં પણ 18 દિવસ સુધી લીલા લહેર કરી દીધી. દિન પૂર્ણાહુતિ તણો આવ્યો, અતિ ઉત્તમ હોમ કરાવ્યો, તેનું વિસ્તારે વર્ણન થાય, કથાનો નહીં પાર પમાય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે 18 દિવસ તો હાલતે શરૂઆત કરેલી. જો યથાર્થ વર્ણન કરીએ ને તો ધારું પાર આવે એમ નથી કે બ્રાહ્મણોને જમાડ્યા, અવભૃત સ્નાન કર્યું, પછી એ બધા ભેગા થઈને નાય સમજે ને તળાવમાં, દેવ સરોવરમાં અવભૃત સ્નાન. અને બ્રાહ્મણોને જાત જાતના દાન દીધા મહારાજ, જે જોઈએ તે. પછી મહારાજ બ્રાહ્મણોની સભા કરી. જમાડ્યા પછી મહારાજ એમને એમ જવા દેતા નહીં પાછા. હા, ધર્મ કે ઉપદેશની વાતો તો કરવાની, ગમે એવા દેશી હોય તોય. બધાને બિહારીને મહારાજ કે સાંભળો કે જો મહારાજ કે અમે બ્રાહ્મણોનો મહિમા સમજીએ છીએ, તમે બધા ભૂદેવો છો. ભૂદેવો, ભૂદેવ એટલે શું કહેવાય? આ ભૂ એટલે પૃથ્વી. જો પૃથ્વીના દેવતા છો તમે. ઓલા દેવતા સ્વર્ગમાં રે, પણ મહારાજ કે તમે ભૂમિ દેવતા છો. અમને તમારો કેવો મહિમા છે. મહારાજ કે તમે સાંભળો. બ્રાહ્મણોને કહો અમે તમને કેવા સમજીએ છીએ અને તમે કેવા છો. આ પૃથ્વીને તમારી કેવી જરૂર છે. મહારાજ કે સાંભળો કે જે બ્રાહ્મણો છે મુખ એ જ મારું, એનાથી બીજું અધિકું ન ધારું. વિપ્રો તથા જે જનસંત છે ધર્મના રક્ષક એ જ બેય. મહારાજ કે અમે કહીએ છીએ, ભગવાને પણ કીધું છે ગીતા ભાગવતમાં કે બ્રાહ્મણો છે એ મારું મુખ છે. કે બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્ય કૃત. બ્રાહ્મણો છે ભગવાન કે મારું મુખ છે, અને મુખમાંથી બ્રાહ્મણો સર્જાણા છે. એના કરતા અધિક કાંઈ નથી. બ્રાહ્મણ અને સંત મહારાજ કે આ બે છે ને ધર્મની રક્ષા કરનારા છે. કે એ વિશ્વની અંદર સદ્ધર્મનો ઉપદેશ આપે છે. એને કારણે મહારાજ કે વિશ્વમાં સરસ ધર્મ રહે છે. સાધુ અને બ્રાહ્મણ ન હોય તો દુનિયાને કોણ રસ્તો બતાવે? મહારાજ કે ન હોત બ્રાહ્મણ ન હોત જો બ્રાહ્મણ કેરી જાત, તો વેદનો અસ્ત અવશ્ય થાત. મહારાજ કે બ્રાહ્મણની જાત જો ન હત ને તો વેદ લોપાઈ ગયા હતો. કોણ રક્ષા કરે? અને મહારાજ કે અમને મોટા મોટા યજ્ઞો ફાવે તો યજ્ઞ કોણ કરાવે? બ્રાહ્મણો કરાવે. કે ભૂમિ વિશે બ્રાહ્મણ જો ન હોત, મહારાજ કે પૃથ્વી પર જો બ્રાહ્મણ ન હોત તો યજ્ઞનું નામ પણ હત નહીં ક્યાંય. વિદેશમાં ક્યાં યજ્ઞો થાય છે? કરાવે છે તો આપણા ભારતીયો કરાવે, બીજા કોણ કરાવે છે? બીજા તો ખાય પીએ ને મજા કરે છે. બસ જેમ પશુ જીવે છે એમ માણસો જીવે છે, કાંઈ ફરક નથી. દેશો દુનિયામાં સુખી ઘણા છે, પણ આધ્યાત્મિકતાની વસ્તુ ખબર નથી કોઈને. બોલો કાંઈ. સૌ ધર્મશાસ્ત્રો ઋષિએ કર્યા છે. જેટલા ધર્મશાસ્ત્રો છે ને ઋષિ મુનિઓ કર્યા છે. લોકલ માણસો કરેલા હોય ક્યાં આવતું નથી. અને બ્રાહ્મણો વડે કરીને જ આ સત્શાસ્ત્રો સંચવાયેલા છે. ફરીવાર મહારાજ કે બ્રાહ્મણ જાતિ જો જગતમાં ન હોત તો ધર્મશાસ્ત્ર આજે ક્યાંય હત નહીં, કે લોપાઈ જાત. કે એવી જરૂર છે આ પૃથ્વીને બ્રાહ્મણની. શાસ્ત્રો પુરાણો દ્વિજ સંભળાવે, એથી જનો આસ્તિક ભાવ લાવે. વિપ્રો પ્રભુ જ્ઞાન બતાવનારા,
વિપ્રો મને પ્રાણ સમાન પ્યારા. મહારાજ કે તમે બ્રાહ્મણો છો ભાઈ, નહીં સમજતા હોય મહારાજ કે આડું જેમ તેમ કરતા હશે, પણ તમે ધર્મ રક્ષક છો. બ્રાહ્મણોના વખાણ કરે એટલે માય કાંક તો થાય કે ન થાય? બ્રાહ્મણોને આટલો વિરોધ કરીએ છતાં સ્વામિનારાયણ આપણે જમાડે અને પાછા આવી સરસ મીઠી મીઠી વાતો કરે, વખાણ કરે. અને વખાણ કેને ન ગમે કયો તા? દુનિયામાં પશુને ખાણ દો તો દોવા દે, અને મહાને વખાણ દો તો રાજી થઈ જાય. પછી ગમે તેમ બધું પૈસા વાળા હોય ને વખાણ કરો તો વાત જવા દો. પૈસા વાળાને લગભગ વખાણ જ જોઈએ, સમજાય કે નહીં? આપણે બહુ આશા ન રાખવાની વખાણની, સેવા થાય કરવાની, પણ વખાણની આશા રાખવાની નહીં. ભગવાનના ભક્તો ન રાખે આશા. જો વખાણની આશા છે તો હરિભગતમાં ખોટ છે, નક્કી માનજો. જાહેર સભામાં નિંદા થાય સારું, એમાં નુકસાન નથી. આપણી નિંદા કરે ને કોઈ નુકસાન નથી. અને જો વખાણ થાય એમાં તો જબરજસ્ત નુકસાન છે. બોલો, ભયંકર નુકસાન છે વખાણમાં. મહારાજ કે શાસ્ત્રો પુરાણો સંભળાવે બ્રાહ્મણો, એટલા માટે તો લોકોમાં આસ્તિક ભાવ રહે. ભગવાનનું જ્ઞાન બતાવે માટે બ્રાહ્મણો પ્રાણની સમાન. મહારાજ કે મને પ્યારા છો તમે. કે મહારાજ કે જે બ્રાહ્મણોનું સન્માન કરે છે ને એ મારું સન્માન કરે છે. બોલો, એવા અમને બ્રાહ્મણો પ્રિય છે. અને બ્રાહ્મણની કોઈક નિંદા કરે છે તો મહારાજ કે અમારી નિંદા કરેલી છે એણે. અને જગતમાં જે કઈ આચાર્ય થયેલા છે ને, લગભગ બધા આચાર્ય બ્રાહ્મણ કુળમાં થયેલા છે. મહારાજ સદ્ધર્મનું બ્રાહ્મણ મૂળ જાણો, જાણે નહીં જે નહીં હોય શાણો. સદ્ધર્મ છે એનું મૂળ મહારાજ કે બ્રાહ્મણો છે. જો લગ્ન ક્રિયા બધા બ્રાહ્મણો કરાવે છે, હે જરૂર પડે કે ન પડે? લગ્ન વિધિમાં બ્રાહ્મણ વિના લગ્ન કરાય નહીં. અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષી વિના લગ્ન થયેલા લગ્ન ખોટા કહેવાય. બોલો, બે ની સાક્ષી હોવી જોઈએ શાસ્ત્ર પ્રમાણે. શ્રાદ્ધ વગેરે બ્રાહ્મણો કરાવે. કોઈ પણ ધર્મનું કાર્ય હોય ને એમાં મુખ્ય પણ બ્રાહ્મણોનું હોય છે. અને હવે મહારાજ કે બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કરી અને નઠારા કર્મ કરે છે, ટેક કે વિવેક એને છોડી દેશે તો મહારાજ કે બ્રાહ્મણ હારો કહેવાય? હે તમે કયો મહારાજ કે સભામાં લ્યો, કેવો કહેવાય? બ્રાહ્મણ થઈને માંસ ભક્ષણ કરે, દારૂ પીવે, પશુની હત્યા કરે, કેવો કહેવાય બ્રાહ્મણ? ત્યારે બ્રાહ્મણો જ બોલ્યા, મહારાજ તો મૂર્ખ જ કહેવાય. ગયો ને કેટલાક ઓલા વામ માર્ગી તો કરતા જ હોય એવું. પછી મહારાજ કે જો અમે નથી કહેતા, તમારા બ્રાહ્મણો જ કહે છે. કે સમજ્યા ના? પાપ કર્મ કરે બ્રાહ્મણ કેવા કેવાય એ મહારાજ કે અમે નથી કહેતા, બ્રાહ્મણો જ કહે છે. ભાઈ તમારામાંથી મુક્કી માર્ગ મનસ્વી થઈ મદ ધરી કાંઈ કુમાર્ગે ચડે. શાસ્ત્રનો માર્ગ છોડી અને મનસ્વી થઈને કુમાર્ગે ચડે તો મહારાજ કે કેવો છે? મોક્ષને પંથે ચડતા ચડતા છેલ્લે પગથી ચડીને પડે તો શું દશા થાય? નીચે પેલા પગથી પડે તો કદાચ બહુ વાંધો ના આવે, પણ ઉપર ચડતા ચડતા છેટ ચડો અને ત્યાંથી પગ લપસ્યો અને રડતા રડતા પડો હેઠા તો શું ને શું થઈ જાય કે ન થઈ જાય? એમ મહારાજ કે મોક્ષનો માર્ગ મળ્યો અને કુમાર્ગે જાવું, ખોટા કામ કરવા, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન બોલવાનું બોલવું, એ તો છેલ્લે પગથી ચડી મોક્ષને અને પછી ત્યાંથી પડ્યો જાણવો. કે મહારાજ કે અમારા બ્રાહ્મણો પ્રતિદિન સંધ્યા વગેરે કર્મો કરે. જાજુ ન ભણ્યા હોય ને બહુ કાંઈ ન હોય તો કમસે કમ આચમન કરીને ગાયત્રી મંત્રનો જપ તો મહારાજ કે એટલું તો કરવું. કમસે કમ 3 અંજલિ સૂર્ય ભણી નાખવી. મહારાજ કે સૂર્ય અર્ઘ્ય અર્પણ કરે છે ને એટલું કરવું પૂજા સમયે. અને ભગવાનને વૈશ્વદેવ ધરીને એટલે ભગવાનને જમાડી, થાળ જમાડી અને પછી જમવું. આટલું કરો ને તોય મહારાજ કે તમે બ્રાહ્મણ છો કે હો. અને કાંઈ ન કરે, હાવ કાંઈ નહીં, લોહી કેવા કહેવાય, કાંઈ નહીં હો. ઘણા સત્સંગી છે કાંઈ ન કરેલો, કાંઈ નહીં. સવારે ઉઠી નાય ધોઈને પૂજા પાઠ, નહીં તિલક ચાંદલો, નહીં ઠાકોરનું દર્શન, નહીં પૂજા. તો તમારા મને લોકલ માણસમાં શું ફરક પડ્યો?
કાંઈ નહીં હાવ કાંઈ નહીં લો, નહીં શિક્ષાપત્રી વાંચવાની, કાંઈ જ નહીં લ્યો, કાંઈ પણ સત્કર્મ જો ન થાય તો પછી એને બ્રાહ્મણ કહેવાય નહીં અને હરિભગત પણ કહેવાય નહીં. એટલે શું કરવાનું જીવનમાં આપણે, અથવા તો કેવાક આપણું માનતા હોય ને એને એટલું તો કહેવાનું, ભાઈ ભગવાનને જમાડીને જમાય, માનસી કરીને જમાય, એમને હાવ જવા દેવાય નહીં. થોડાક મોક્ષને પંથે આગળ વધાય ને એવા પ્રયાસ તો કરવાના. માનસ પૂજા વિના ખવાઈ જતું હોય તો સંકલ્પ કરવાનો કે ભાઈ હરિભગત છીએ ને માનસી પૂજા બધી થતી નથી, ને ઉંમર તો હાલી જ જાય છે ને આપણી, તો થોડો થોડો સુધારો કરવાનો, સંકલ્પ કરવાનો. તો એક દિવસ ભગવાન સંકલ્પ પૂરો કરે, સમજા ને, વિચાર કરીએ તો. એવી સરસ મજાની કથા છે. શ્રુતિ પથ શુભ સ્થાપનાર્થ કાજે નૃપ નર દેહ ધર્યો મહાધિરાજે કહી દ્વિજ કુળ કેરી શ્રેષ્ઠતાઈ ભણી ખટકર્મ તણી ઘણી ભલાઈ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, શ્રુતિપથ એટલે વેદનો માર્ગ ધર્મ સ્થાપન કરવા માટે ભગવાન શ્રીહરિનો જન્મ થયેલો છે. એટલે આવા બ્રાહ્મણોને ભેગા કરી જમાડીને પણ સદ્ધર્મનો શ્રીહરિ સુંદર ઉપદેશ કરેલો છે. અને બ્રાહ્મણોની જે શ્રેષ્ઠતા એ કેવી જરૂર છે, બ્રાહ્મણો કેવા હોવા જોઈએ, બ્રાહ્મણોને કેવા વર્તન હોય, આવું શ્રીજી મહારાજ લાડવા જમાડીને એને વખાણ કરીને પણ મહારાજ બ્રાહ્મણોમાં પણ સદ્ધર્મની સ્થાપના કરેલી છે. ભણી ખટ કર્મ તણી ઘણી ભલાઈ. ખટ કર્મ એટલે સત્કર્મ કરવું જોઈએ, હાંજ સવાર સંધ્યા વગર વગેરે, એવું શ્રીજી મહારાજે સમજાવેલું છે. માત્ર બ્રાહ્મણોને નહીં પણ આપણે પણ કાંઈક જીવનમાં જરૂર હોય તો આવી કથા સાંભળીને થોડો સુધારો ચોક્કસ કરીએ. એથી શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિત હરિલીલામૃતે સપ્તમ સ્કંદ છે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે જતલપુરે યજ્ઞારંભ નામા દ્વિતીયો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ
પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ નર નારાયણ દિવ્ય સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ વારે જાઓ પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ અક્ષર પર આનંદ ઘન પ્રભુ ભૂપર ઠામ જહી મિલત જન તરત તરત માયા લહત અક્ષરધામ વારે જાઉં લહત અક્ષરધામ પોઢે પ્રભુ ની કે શ્યામ શેષ મહેશ મહામુનિ જપત જય ગુણ નામ પદરજ શીસ ધરી ધરી જાસ પદરજ હોવત જન નિષ્કામ વારે જાઉં હોવત જન નિષ્કામ પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ પરયંક પર પ્રભુ કરત સુખ આરામ મુક્તા નંદની ગચરણ ઢીગ ગુણ મુક્તા નંદની ગચરણ ગાવત આઠ જામ હરિના ગુણ ગાવત આઠ જામ પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ રાયણ દિવ્ય મૂર્તિ સ્વામિનારાયણ વ્યમૂર્તિ સંતન કે વિશ્રામ વારે જાઓ સંતન કે વિશ્રામ મુનિ કે શ્યામ નંદ સ્વામી રે તમારી આંખીઓમાં નિંદરાણી રે પોઢો પોઢો સહજાનંદ સ્વામી તમે માથેથી પાઘ ઉતારો રે પછી તની ટોપી ધારો રે પોઢો પોઢો સહજાનંદ હારે તમે કસી જાંબા ઉતારો રે પછી હીર કેરી ધોતી ધારો રે પોઢો પોઢો સ્વામી હારે તમે કેળના પટકા છોડો રે પછી સાલ દુસાલા ઓઢો રે પોઢો સહજાનંદ સ્વામી હારે પોઢ્યા પ્રેમાનંદના સ્વામી રે હું તો જોઈ જોઈ આનંદ પામી રે પોઢો પોઢો સહજાનંદ સ્વામી હારે તમારી આંખીઓમાં નિંદરા ભરાણી રે પોઢો પોઢો નંદ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય નરનારાયણ દેવની જય
શ્રી રાધા કૃષ્ણ દેવની જય જય દેવની જય. બધાને જય સ્વામિનારાયણ.